પણ જે પુસ્તકમાં નિવેદન લેવાયું હતું તેનું વેચાણ ચાલુ જ છે। એસજીવીપીમાં પુસ્તકનું વેચાણ થઈ રહ્યું હોય તે સામે આવ્યું છે। સદગુરુ ગાથા ભાગ 1માં વિવાદિત ઉલ્લેખ છે। વીરપુરમાં જલા ભગતના આશીર્વાદ નામના પ્રકરણનો ઉલ્લેખ છે। તો એસજીવીપીમાં લેખક અને સંત માધવ પ્રિયદાસજી મૌન સેવી રહ્યા છે અને હજુ પણ આ જે પુસ્તક છે તેનું વેચાણ ચાલુ જ રાખવામાં આવ્યું છે અને તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। આટલો બધો વિવાદ વકર્યો છે તેમ છતાં શા માટે આ જે પુસ્તક છે સદગુરુ ગાથા તેનું વેચાણ બંધ નથી કરવામાં આવ્યું? સતત જે પ્રમાણે જલારામ બાપાને લઈ વીરપુર સહિત સમગ્ર ગુજરાતમાં લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તેને લઈને હજુ પણ પુસ્તકની સામે પગલાં નથી લેવાયા। તે પણ એક ચોંકાવનારી બાબત કહી શકાય, કારણ કે આ પુસ્તકમાં જે વાતો લખવામાં આવી તેના આધારે જ આ નિવેદન જ્ઞાન પ્રકાશ સ્વામી તરફથી આપવામાં આવ્યું છે તેવી પણ વાત કહી હતી। તો આપને જણાવ